આજે અમે અહીંયાથી નીકળી અને અમારે ખેતી માટે જતા હતા, પણ વચમાં બ્રિજમાં થોડું ગાબડું પડ્યું છે. તો અત્યારે રિપેરિંગ તો કરે છે, પણ તાત્કાલિક ધોરણે જો રિપેર થઈ જાય તો આવવા જવા માટે અમારે સહેલું થઈ જાય. નહીં તો લગભગ 10 મિનિટ 7-8 કિલોમીટર ફરીને જવાનો વારો આવે. તો જેટલું બને એટલું જો ઝડપી થાય એવી અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ. શાહ ભરતકુમાર ચંદુલાલ, ગેલપુર. સાહેબ, હું કહેવા માગશો, આ બ્રિજમાં ડેમેજ થયું છે? આ બ્રિજ ડેમેજ થયું છે એનું વારંવાર આપણે તંત્રને રજૂઆત તો કરી જ છે. અને છેલ્લા બધાને ખબર છે કે ભારદારી વાહનો 1 વર્ષથી અહીંયા જવા દેવામાં આવતા નથી. 4 વ્હીલ સ્કૂટર એટલું જ જવા દેવામાં આવે છે. ત્યારે બાળકને ભણવા જવાનું હોય, કોઈક બીમાર હોય, ત્યારે આપણે એના માટે સમયનું એ પાલન કરવાનું હોય. અને આ બાળકને જ્યારે આ ભણવાની સુવિધા પૂરેપૂરી વ્યવસ્થિત ના મળે તો બાળકને ઘણો બધો સમય બગડી શકે છે. અને રાહદારીઓને પણ ઘણું બધી મુશ્કેલી પડે છે. સમયના અભાવે ક્યારેક અંધારામાં પણ ક્યારેક કોઈકને રાત રોકાવે પણ ડેપોમાં પડવું પડે છે. તો વહેલી તકે આ પુલનું નિર્માણ થાય એવું કરજો, બાકી આને રિપેર કરવાથી કંઈ વળવાનું નથી. અને આ ગાબડું વહેલી તકે પૂરીને બરાબર કે રસ્તો ચાલુ થાય એવી અમારી માંગ છે. શું નામ તમારું? કૃષ્ણકાંત. કયું ગામ? કલારાણી હરિપુરા.